જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આ બધા વિડીયોઝ ન્યુમરોલોજી રિલેટેડ, રિલેશનશિપ રિલેટેડ હું જે રજૂ કરી રહ્યો છું તેનું મારું પર્પઝ અને હેતુ એ છે કે મારા વિડીયોથી મારું આ જે નોલેજ છે તેનાથી મેક્સિમમ વ્યક્તિઓનું ભલું થાય, તે લોકોને યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓના જે કોઈ પણ અટકેલા કામો છે તે કામ પાર પડે. તો મારા જે તે વિડીયો રિલેટેડ જે કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય અથવા ગાઈડન્સ જોઈતું હોય તો તેઓ પર્સનલી મારો કોન્ટેક્ટ કરી શકે છે. સાથે સાથે જે તે વિડીયોમાં કોમેન્ટમાં પણ પ્રશ્ન પૂછી શકે છે. જો કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ જોઈતું હોય, જનરલ ગાઈડન્સ, તેના માટે. જો સ્પેસિફિક ગાઈડન્સ જોઈતું હોય, ડિટેલમાં ગાઈડન્સ જોઈતું હોય તો પછી કન્સલ્ટન્સી લેવી જરૂરી છે, કારણ કે તેમાં જનરલાઇઝ ગાઈડન્સ નહીં ચાલે જો તમારો કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય તો. પણ પર્ટિક્યુલર વિડીયોમાં જે મેં રજૂ કર્યું છે એના રિલેટેડ કંઈ પ્રશ્ન હોય, કંઈ સમજણ ના પડી હોય અથવા તો કંઈક ડિટેલમાં સમજવું હોય તો તેના રિલેટેડ આપ મને વિડીયોની કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો, તેનો હું આપને ઉત્તર આપીશ. હવે આજે હું તમને જણાવીશ કે તમારું મૂળાંક અને ભાગ્યાંક, તમારું જે ધંધો છે તેના લોગોને કઈ રીતે, લોગો એટલે તમારું જે બ્રાન્ડ નેમ હોય અથવા કંઈક સિમ્બોલ હોય તો તેને કઈ રીતે અસર કરે છે, અથવા તો કયા કલરનો લોગો તમારા માટે શુકનિયાળ છે અથવા તો તમારા ભાગ્યની વૃદ્ધિ કરનાર છે. તો જેમ 1 થી 9 નંબર છે અને એ 1 થી 9 નંબરના જેમ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે, તેવી જ રીતે લોગોમાં પણ તમારો ભાગ્યાંક કે મૂળાંક 1 થી 9 નંબરમાં આવતો હોય તે મુજબ તમારે તમારા જે બિઝનેસનો લોગો હોય તેનો કલર તમારે કરવો જોઈએ, જેથી કરીને તે તમારા બિઝનેસમાં વૃદ્ધિ કરનાર રહે. દાખલા તરીકે 1 નંબર એટલે આપ જાણો જ છો કે સૂર્યનો નંબર છે. તો 1 નંબર જેનો મૂળાંક કે ભાગ્યાંક હોય તેનો લોગો જો ઓરેન્જ કલર કે રેડ કલરનો હોય તો તે તેના માટે સુકન્યાળ અને સારું રહે છે, બિઝનેસનો લોગો. 2 નંબર એટલે ચંદ્ર. તો ચંદ્ર એટલે શીતળતા. તો જે પણ ધંધાનો માલિક હોય તેનો મૂળાંક કે ભાગ્યાંક જો 2 નંબર હોય તો તેના ધંધાનો લોગો વ્હાઇટ કલર, ક્રીમ કલર કે સિલ્વર કલરનો હોય તો તે તેના માટે શુકનિયાળ સાબિત થાય છે અને ધંધામાં વૃદ્ધિ કરનાર હોય છે. 3 નંબર એટલે ગુરુ. તો ગુરુ એટલે ઓબ્વિયસલી પીળો કલર. 4 નંબર એટલે રાહુ. તો રાહુ માટે બ્લુ કલર. 5 નંબર બુધ, ઓબ્વિયસલી ગ્રીન કલર. 6 નંબર શુક્ર એટલે કે આપણે ઘઉંવર્ણનું ક્રીમ કલર કહેવાય, કે જેને વિટિશ ક્રીમ કહીએ છીએ આપણે, અથવા તો શાઇની લાઇટ કલર, એ કલરનો તમારો લોગો હોય તો તે તમારા માટે બેનિફિશિયલ સાબિત થાય છે. 7 નંબર કેતુ એટલે ગ્રે કલર અથવા તો 2 અલગ અલગ કલરના કોમ્બિનેશન, મિશ્રણ કરીને જે કલર આવે તે કલરનું તમારો લોગો હોય તો તે તમારા માટે બેનિફિશિયલ છે. 8 નંબર એટલે શનિ એટલે ડાર્ક બ્લુ અથવા બ્લેક કલર. પ્રિફરેબલી ડાર્ક બ્લુ કલર કરવો સારો બ્લેક કલરની જગ્યાએ. 9 નંબર એટલે મંગળ એટલે લાલ કલર. તો આ પ્રમાણે 1 થી 9 નંબરમાં જેનો મૂળાંક ભાગ્યાંક આવે અને જે તે ધંધાના માલિકનો જે તે મૂળાંક ભાગ્યાંક હોય, બર્થ નંબર, ડેસ્ટિની નંબર, ડ્રાઈવર, કંડક્ટર, તેણે તે મુજબ લોગો કરવો જોઈએ પોતાના બિઝનેસનો, તો તે તેના માટે બેનિફિશિયલ રહેશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.